નમસ્કાર મિત્રો, વેધર ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં 17 થી 25 ઓગસ્ટ સુધી વરસાદને લઈને મહત્વના સંકેતો. હવામાનની હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન હાલમાં પશ્ચિમ બંગાળ તરફથી ઝારખંડ અને બિહાર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવતી નથી, પરંતુ ચોમાસાની ટ્રફ અને ભેજના પ્રવાહમાં ફેરફાર થવાથી ગુજરાતના વરસાદી માહોલ પર તેની અસર જોવા મળી રહી છે. હવે 22 ઓગસ્ટની વાત કરવી તો જે બંગાળની ખાડી છે તેમાં ઘણો બધો ભાગ છે તે સક્રિય જોવા મળી રહ્યો છે. એટલે 25 તારીખ આસપાસ વરસાદ છે ચાલુ થઈ શકે છે અને થોડા લાંબા સમયની વાત છે, એટલે ઘણો ફારફેર થઈ શકે છે. જેનો ટ્રેક છે તે ફરતો હોય છે, એટલે આપણે ટૂંક સમય આવશે ત્યારે ચોક્કસ જણાવશું કઈ દિશા તરફ જાય છે અને કયા કયા જિલ્લામાં વધારે અસર કરે છે. તો આ હતી આજની માહિતી. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.